જય શ્રી કૃષ્ણ બધાને। દર 3 વર્ષે ચંદ્ર અને સૂર્યના કેલેન્ડર વચ્ચે સામંજસ્ય જાળવવા માટે પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહે છે। આ મહિનાના સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુ છે, તેથી તેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે। આ મહિનામાં દરરોજ ભગવાન વિષ્ણુ કે શ્રી કૃષ્ણની પૂજા કરવી। પૂજામાં પીળા ફૂલ, પીળા વસ્ત્રો, તુલસી પત્ર અને પંચામૃતનો ઉપયોગ વિશેષ ફળદાયી છે। આખા મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમમ મંત્રનો જાપ કરવો। ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓ આ મહિના દરમિયાન માટીમાંથી કાંઠા ગોરમાં બનાવીને તેમની સ્થાપના કરે છે, જુવાર વાવે છે અને રોજ સવારે તેની વાર્તા કથા સાંભળીને પૂજન કરે છે। અને આ મહિનામાં દાન પુણ્યનું પણ ખૂબ જ મહત્વ છે। આ મહિનો આપણને એ શીખડાવે છે કે રોજ ઘરકામ અને સંસારની ચિંતાઓમાંથી થોડો સમય કાઢીને પરમાત્મા સાથે કેવી રીતે જોડાવું। તો આ વિડીયો દ્વારા તમને પુરુષોત્તમ મહિનાના પૂજનની એક ઝલક બતાવીએ છીએ, તો જરૂર નિહાળશો। कृष्ण कन्हैया लाल की जय। वासुदेवाय ओम भगवते वासुदेवाय की जय। હવે કોઈ હીરાબેન પ્લીઝ નથી ને આપણા ગ્રુપમાં હીરાબેન તેરી હીરાબેન ને બદલે હીરાબેન લખાઈ તો મેં લક્ષિકાને કીધું તો મેં
દોઈને નિસરા પાવે બેડી સરા નાયા તોયા રે નાના બેઠા દામોદર બેઠા વસોદા બેઠા ગોરમાં બેઠા વિકમરાય વાડીએ બેઠા વાસુદેવ સુદામાની ઝૂંપડી ખાવા પોસું મળી મૌલી મારો ઘૂંટડી સુખડા